તાળી પાડો બેટા. ચલો તમે મામાના ઘેર જાઓ છો? ફઈના ઘેર, મામાના ઘેર, માસીના ઘેર શેમાં બેસીને જાઓ છો? ગાડીમાં. અને બીજા શેમાં બેસીને જાઓ છો? બસમાં. તમે ઓરસમાં ગયા હતા ને બાલાપીરના? શેમાં બેસીને ગયા હતા? બસમાં. વેરી ગુડ. બસ ક્યાં ચાલે? હા, રોડ ઉપર ચાલે, જમીન ઉપર ચાલે. પછી આપણે વધારે સામાન લઈને ક્યાંક મોકલવો હોય દૂર બીજા ગામ, તો શેમાં ભરીને મોકલાય? વધારે સામાન હોય આપણે, ચલો ફ્રીજ હોય મોટું, ટીવી હોય, એસી હોય, પછી પલંગ હોય, એવું બધું આપણા ઘેર લાવવું હોય તો શેમાં ભરીને લાવવાનું? ટ્રકમાં. વેરી ગુડ. શેમાં ભરીને લાવવાનું? ટ્રકમાં. પછી વધારે સામાન હોય અને દૂર દૂર મોકલવું હોય તો શેમાં મોકલવાનું? ગાડીમાં. છુક છુક ગાડી શેના પર ચાલે? ચલો આપણે અમેરિકા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, કેનેડા જવું હોય તો શેમાં બેસીને જવાય? વિમાનમાં. વિમાન ક્યાં ચાલે? કેમ આકાશમાં વિમાનમાં બેસીને જવું પડે? કારણ કે અમેરિકા ત્યાં જવા વચ્ચે દરિયો આવે. શું આવે? તો દરિયામાં આપણે વાહન લઈને જવાય? રિક્ષા, બસ, ટ્રક એવું લઈને જવાય નહીં. એટલે આપણે શેમાં જવું પડે? વિમાનમાં. ચલો હવે પાણી દરિયામાં જવું હોય તો શેમાં બેસીને જવું પડે? દરિયામાં. હા, હોડી, નાવ, સ્ટીમર, જહાજ. ચલો હવે મામા કે માસીના ઘેર જવું હોય તો? બસમાં. વેરી ગુડ.